ગુજરાતની ધરતી પરથી અમિત શાહનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર. કહ્યું, દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, નહીતર દેશ માફ નહીં કરે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવતા વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ દેશને ગેરમાર્ગે દોરી રહ્યો છે. તો અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે ભાજપ યુવા મોરચાનો અધ્યક્ષ તમે નક્કી કરેલા મંચ પર ખેડૂતો મુદ્દે ચર્ચા કરવા તૈયાર. मैं आज इस मंच से देश के किसानों को कहने आया हूं कि राहुल गांधी झूठ बोल रहे हैं, देश के किसानों को गुमराह कर रहे हैं. इंग्लैंड और यूरोपियन यूनियन के साथ हुए एफटीए और अमेरिकन ट्रेड डील, ये दोनों समझौते में किसानों को पूर्णतया नरेंद्र मोदी जी ने सुरक्षित किया है. राहुल गांधी जी को चैलेंज देना चाहता हूं, किसी भी मंच तय कर लो, भारतीय जनता पार्टी का युवा मोर्चे का अध्यक्ष आकर आपसे चर्चा कर लेगा नुकसान किसने किया.